સુરેન્દ્રનગરમાં જળબંબાકાર જેવી સ્થિતિ છે। લીંબડીમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ હતી। ઘટનાની જાણ થતાં સ્થાનિકો ત્યાં દોડી આવ્યા હતા। સ્થાનિકોએ કારને સલામત રીતે બહાર કાઢી છે। ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। ભારે વરસાદને કારણે જે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને આ બધાની વચ્ચે કેટલાક લોકો રિસ્ક લઈને રસ્તો પસાર કરવાની કોશિશ કરે છે, પરંતુ તે લોકોને ખબર નથી હોતી કે તે કેટલું જોખમ ખેડી રહ્યા હોય છે। આવો જ એક ઘટનાક્રમ સામે આવ્યો છે। લીંબડી હાઈવે પરથી આ વ્યક્તિ પસાર થઈ રહ્યો હતો અને તેને એવું લાગ્યું કે પાણીમાંથી કાર જતી રહેશે, પરંતુ પાણીનો પ્રવાહ એટલો વધારે હતો કે આ વ્યક્તિ છે એ કાર સાથે ત્યાં ફસાઈ ગયો હતો, પરંતુ સમયસર ત્યાંના યુવકો આવી પહોંચ્યા હતા અને આ વ્યક્તિને બચાવી લીધો હતો। તો સાબરકાંઠા ઈડરના ડેભોલ વિસ્તારમાં પાર્ક કરેલી કાર પાણીમાં તણાઈ ગઈ છે। ઈડર વિસ્તારમાં ભારે વરસાદને લઈને નદી જેવા દ્રશ્યો। પાર્ક કરેલ કાર તણાતા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ડુંગર પરથી આવતા ભારે પાણીના પ્રવાહમાં કાર તણાઈ હતી। કાર તણાતી હોવાનો વિડીયો હાલ તો વાયરલ થઈ રહ્યો છે। તો પાણીનો પ્રવાહ એટલો બધો છે કે તેની સામે જે હેવી વાહનો છે તે પણ નથી ટકી શક્યા। ઈડર વિસ્તારમાં ભારે વરસાદને લઈને નદી જેવા દ્રશ્યો સર્જાયા હતા અને પાણીનો પ્રવાહ એટલો બધો હતો કે તેની સાથે આ કાર પણ તણાઈ ગઈ। બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને એટલે જ વારંવાર સાવચેતી રાખવાનું અમે કહી રહ્યા છે, કારણ કે પાણીનો પ્રવાહ ક્યારે વધી જાય અને પ્રવાહ એટલો તેજ હોય છે કે તેની વચ્ચે જે હેવી વાહનો હોય છે કે જે લઈને લોકો નીકળતા હોય છે ને એમને એવું લાગતું હોય છે કે અમે અહીંયાથી પસાર થઈ જઈશું, પરંતુ એ જ એમની મોટી ભૂલ હોય છે અને ત્યાં ફસાઈ જતા હોય છે। આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। એક લીંબડી સુરેન્દ્રનગરના છે, ત્યાં યુવકનો જીવ તો બચાવી લેવામાં આવ્યો છે, પરંતુ કારને નુકસાન થયું છે, અને બીજી તરફ ઈડરના દ્રશ્યો।